ગાંધીનગરના દહેગામના બહિયલમાં બે કોમ વચ્ચે હિંસક અથડામણ થઈ। સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ અને ત્યારબાદ ટોળાએ ચાલુ ગરબામાં પથ્થરમારો કરતા સ્થિતિ વધુ વણસી ગઈ હતી। ચોક્કસ સમાજના લોકોએ ગરબા રમતા અસામાજિક તત્વોએ જે રીતે ખેલૈયા ઉપર હુમલો કર્યો હતો, હિંસક ટોળાએ અલગ અલગ બાજુએથી પથ્થરમારો શરૂ કર્યો। ટોળાએ 10 ગાડીઓના કાચ પણ તોડી નાખ્યા હતા અને ગરબામાં હાજર મહિલાઓ પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો। હિંસક ટોળાએ દુકાનોમાં પણ તોડફોડ કરી આગચંપી કરવામાં આવી હતી। ભિયલમાં સ્થિતિ વધુ વણસતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। સ્થિતિ પર કાબુ મેળવી અને ચાપતો પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। જો કે હજુ પણ વધુ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। સતત તેમાં કામગીરી કરવામાં આવી છે। શાંતિ ડહોળવાનો જે રીતે પ્રયાસ કરવામાં આવ્યો હતો, ટોળાએ જે રીતે હુમલો કર્યો હતો તેના દ્રશ્યો પણ સામે આવ્યા, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને ત્યારબાદ ચંપીની જે ઘટના કરવામાં આવી હતી તેને લઈને હાલ પોલીસે ત્યાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે। તો સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે ઘટના સ્થળેથી લાઈવ જોડાયા છે। અભિષેક, સતત આપ ત્યાંથી અપડેટ આપી રહ્યા છો, કેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે? હજુ કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? શું વધુ માહિતી? બિલકુલ અવલીન, વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગત રાતે એક આગચંપીના બનાવો જે છે, જૂથ અથડામણના બનાવો જે છે તે સામે આવ્યા હતા, જેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયાની જે પોસ્ટ જે છે તેને લઈને આ સમગ્ર મામલો જે છે તે તંગ ભર્યો હતો। હું અત્યારે હવે આપણે બહિયલ ગામના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ બહિયલ ગામના દ્રશ્યો જે છે કે જ્યાં ગત મોડી રાતે જે પ્રકારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં, અને ગરબાનું આયોજન બાદ થોડાક સમય બાદ અહીં પથ્થરમારો જે છે તે કરવામાં આવ્યો હતો। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે જગ્યા જે છે કે ત્યાં ટોળા દ્વારા જે છે તે પથ્થરમારો કરવાની ઘટના જે છે તે સામે આવી છે અને તેને લઈને પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસ પ્રશાસન જે છે તે અહીં જોવા મળ્યું છે। પોલીસ તરફથી ઠેર ઠેર જે છે તે હાલ પોઈન્ટ જે છે તે મૂકવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો બીજો અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે અહીંયા। સાથે સાથે જોઈ શકાય છે અત્યારે હાલ બાજુમાં જે પ્રકારે આ અમૂલ મિલ્કની જે વાન જે છે તેને પણ તોડફોડ કરવામાં આવી હતી। સાથે સાથે જોઈ શકાય છે અત્યારે હાલ આ ગ્રામના દ્રશ્યો જે છે કે જ્યાં કરફ્યુ જેવો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। રાતની જો આપણે વાત કરવામાં આવે તો રાતે તો અજંપાભરી સ્થિતિ જે છે તે જોવા મળી હતી। જે પ્રકારે સ્થાનિક લોકોનું કહેવું છે કે 500થી 600 લોકોના ટોળા જે છે તે અહીં ઉમટ્યા હતા। ત્યારબાદના આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ ગાડી જે છે તે અહીં પાર્ક કરી હતી, તે ગાડીની સંપૂર્ણપણે તોડફોડ કરવામાં આવી છે। જોઈ શકાય છે દ્રશ્યમાં આખી ગાડીના જે કાચ જે છે તે તમામ તોડી નાખવામાં આવે છે। સાથે સાથે એક ભયનો માહોલ જે છે તે અહીં રાત્રે ઊભો કરવામાં આવ્યો તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। 500-600 જેટલા લોકોના ટોળા આવ્યા હતા। તે લોકો દ્વારા જે કહી શકાય કે બે જૂથો વચ્ચે જે પ્રકારે અથડામણ થઈ હતી, ત્યારબાદ લોકોના ઘર ઉપર જે છે તે પથ્થર મારવાની જે ઘટના જે છે તે આવી હતી। ત્યારે અહીં આપણી સાથે સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આખો મામલો કઈ રીતનો હતો? રાતે શું આખી પરિસ્થિતિ તમારા ગામની? રાત્રે અમારે નવરાત્રિ ચાલતી હતી। નવરાત્રિમાં અમે 10 વાગે અમારી આરતી પૂરી થઈ અમે ઊભા રહ્યા પછી એ લોકો અમારા પર હુમલો કર્યો। એ લોકો, અમે તો નવરાત્રિના હિસાબે ગાવાની ગણતરી અમે ગાવાના હતા ને એ લોકો અમારા પર હુમલો કરવા આવ્યા એમ। એટલે કે નવરાત્રિની તૈયારી, પર્વ ચાલી રહ્યું છે, તૈયારીઓ ચાલતી હતી। મહિલાઓ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું, કેમ કે એક ડરનો આખો માહોલ જોવા મળ્યો હતો। રાત્રે વાત કરીએ તો ભયંકર પરિસ્થિતિ હતી તમારા ગામની। કેટલા લોકોનું ટોળું હતું ને શું કરતા હતા એ લોકો? એ લોકો પથ્થર મારવા અમારી સામે આવી ગયા। અમે આરતીમાં હતા તો અમને એમ વિચાર આવ્યો કે લાવો ને આપણે બાળકોને લઈને ગયા, પણ કે તમે બાળકો લઈને ઘરમાં બેસી જાઓ। તો મારા મનથી કે શું થયું હશે આમાં? તો કહેશે કે ના તમે અંદર જ બેસી જાઓ। તો અમે અંદર બેસી જાય, પણ અમે તો હુમલો કરેલો, જબરજસ્ત હુમલો કર્યો। અમે આખી રાત ઊંઘ્યા જ નથી, બહુ ખરાબ હતો આનો માહોલ। એટલે કે આખો માહોલ જે છે તે ખરાબ હતો। ત્યારે અન્ય પણ મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। અને ખાસ કરીને વાત કરીએ તો બેન, આખો પરિસ્થિતિ તમારા ગામની આખી અલગ હતી, શું કહેશો? કેવી પરિસ્થિતિ હતી આખી, શું કહેશો તેને? અમે બહાર અંદર જતા રહ્યા, પછી અંદરથી વાંખી દીધું તારો વાર તો મોટા ઠેખારા મારવા વર્ગ્યા। રિક્ષાનો કાચ તોડી નાખ્યો, પછી ગાડીનો કાચ તોડી નાખ્યો, એવું બધું નુકસાન કર્યું છે। 200-300 જેટલા હતા નો કાચ છૂટા ટેખારા મારતા હતા કે છૂટા ટેખારા મારે છે। રિક્ષાનો કાચ તૂટ્યો અને બાજુમાં ગાડી તૂટી। 15 થી 17 વાહનો જે છે તેની તોડફોડ કરવાની વાત છે। અન્ય પણ મહિલા છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે ચિંતા થાય, કેવી ચિંતા હતી? ભયજનક પરિસ્થિતિ થઈ ગઈ। અમારા ઘરના કાચ તૂટી ગયા છે, બારીઓના 3, અને પથરા મોટા મારતા હતા સામેથી, એટલે અમે બીક તો લાગે ને। અમે પછી
નારે તકદીર બોલતા હતા અને ગારો બોલતા હતા ખરાબ ખરાબ. અને અમે બીજા ફરિયામાં જતા રહ્યા બાળકોને લઈને. બીક તો લાગે ને સામે હોય એટલે. આ પ્રકારની ઘટના જ્યારે બની હોય પહેલી વાર બની છે કે આની પહેલા બની છે? પહેલી જ વાર બની છે. અમે 35 વર્ષમાં મેરેજ થયા પણ પહેલી જ વાર બનાવ બન્યું છે અમારા ગામમાં. શું કહેવાય આવી પરિસ્થિતિ થઈ હોય હવે આવા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ? એમને સજા થવી જોઈએ. ફરી આવું થવું ના જોઈએ એમ. હવે જે રીતે રહેતા ભાઈચારા છે એ રીતે રહેવું જોઈએ એમ. આવી બબાલ ફરી ના થવી જોઈએ એમ. બિલકુલ, એટલે કે ભાઈચારાની ભાવના જે છે તે હોવી જોઈએ. આ પ્રકારની ઘટના જે છે તે ના બનવી જોઈએ. ત્યારે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે ઠેર ઠેર વાહનો જે છે તે તોડફોડ કર્યા છે. સાથે સાથે કિંમતી જાન મિલકત જે છે તેને પણ નુકસાન પહોંચાડી છે. 4.5-5 લાખ રૂપિયાની રોકડ રકમ જે છે તે પણ બળી ગઈ છે. તે પ્રકારની પણ માહિતી મળી છે. જોઈ શકાય છે કે ઘરે જઈને પથ્થર જે છે તે મારા છે. ગાડીઓના કાચ જે છે તે તોડ્યા છે. 15 થી 17 ગાડીઓ અત્યાર સુધીમાં આ પ્રકારની તૂટેલી હાલતમાં ગામમાં જોવા મળી છે. સાથે સાથે પોલીસ કહી શકાય કે અત્યારે હાલ આખા ગામનો કરફ્યુ જેવો માહોલ જે છે તે થઈ ગયો છે અને પોલીસ છાવણીમાં આખું ગામ જે છે તે ફેરવવામાં આવ્યું છે. ત્યારે જોઈ શકાય છે કે સ્થાનિકો સાથે અત્યારે હાલ ફરીવાર વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. અહીં તેઓ પણ રાત્રે હતા. અહીં કેવા પ્રકારની આખી પરિસ્થિતિ હતી, કેવો માહોલ હતો તે વિશે વાત કરવા માટે. બેન આવો, શું કહેશો, કેવો આખો માહોલ હતો અને શું કહેશો પરિસ્થિતિ રાતની? પરિસ્થિતિ રાત્રે બહુ ખરાબ હતી ભાઈ. આ બાજુથી એટલી પબ્લિક આવી ને આ બાજુથી ઢેખરા લઈને જ આવ્યા અને આમાં બધાને ઢેખરા જ મારવા માંડે બે બાજુથી. તે હવે આપણે ટોરું તો જેટલું હશે આ 500 માણસનું હશે આ લોકોનું તો લાગે. પણ છેક આટલાથી ઘર પાછળ છેક કઈ ઘંટી ઊંધી લાઈન હતી એ લોકોની. એટલે કે આ બાજુથી આવ્યા હતા, અડધા આ બાજુથી આવ્યા ને અડધા આ બાજુથી આવ્યા. એટલે હવે અમારી પબ્લિક બહુ રહી નહીં કે કઈ બાજુ દોટ કાઢે, આ બાજુ જાય પેલી બાજુ જાય. જેટલો માહોલ અહીંયા ઉભો હતો તો અહીંયા વાગતું હતું, જો હતા નહીં વાગ્યા ના. ઢેખરા મારા કરતા હતા. બોલો તો શું હમી છોકરા તારા નુકસાન તો આ ગાડી બાડી જેટલું નુકસાન કર્યું. અહીંયાથી ઢેખરા મારતા હતા. બોલો આ બાજુ. એ તો હવે સરકાર શું લે આપણને નથી ખબર ભાઈ. કડક કાયદા લેવા જોઈએ હવે આ લોકોના. ખાસ તો કારણ કે અમારે તો કાયમ અહીંયા રહેવાનું, અમારે ગામ છોડીને થોડું જવાનું છે. તો પછી એવા કડક કાયદા કરો ને તો એ કોઈ ફરી વાર આવું કરો નહીં. વડીલ પણ આપણી સાથે, આપણે તેમની સાથે વાત કરીએ. વડીલ, તમારે તો એ ઘણા વર્ષો થઈ ગયા છે ગામમાં. આ પ્રકારનું ક્યારે માહોલ બન્યો હોય કે શું કહેશો? આ પહેલવેલો આવો મોટો બન્યો. કંઈક થયું છે થોડું થોડું થયું છે. પણ પહેલવેલો આવો આ લોકો એકદમ ઉમટ્યા નવરાત્રિ લીધી. કંઈ શું હતું એ ખબર નથી પણ એકદમ બધું લશ્કરાઈ અને કડક પગલાં લેવા જોઈએ સરકારને. કારણ કે અહીંયા મેજોરિટી આ જ છે ને હિન્દુઓની વસ્તી લિમિટેડ છે સમજો અહીંયા. એટલે એના લીધે આ લોકો કાયમથી હવે જે લોકો અહીંયા જે લોકો રહેશે જેને સગવડ છે તો લોકો સિટીમાં નીકળી ગયા છે. પણ જે લોકો અહીંયા રહેશે એ લોકો નબળા વર્ગો જમીન જાયદાદ છે તે લોકોનું શું? તો સરકાર નાના માટે ખાસ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. હર્ષ સંઘવી સાહેબ આપણા જે કહેશે કે વરઘોડા નીકળશે, આ લોકોના વરઘોડા નીકળવા જોઈએ. અહીંથી હું તો કહું છું અમદાવાદ સુધી નીકળવા જોઈએ. ટોળું તો લગભગ 2000 જેવા માણસો છે. ફરતા 15,000-1,000ની વસ્તી છે. અમે માનો કે 1500 વસ્તી જેવી જ આપણી હિન્દુઓની વસ્તી છે અહીંયા. અને અમે પટેલો બ્રાહ્મણો ઠાકોરો જ છે અહીંયા. ઠાકોરોના ઘરે જવલ લે જ છે. બ્રાહ્મણોને બધા સગવડથી જેના એ તો લોકો બહાર નીકળી જ જાયેલા છે. અને આ રસ્તો જ છે અને આ છેલ્લું ઘર છે. પટેલનું ઘર અહીંથી જ ચાલુ થાય છે. હવે આ લોકોને કેવી રીતે રહેવું? એટલે આ બધા ઘણા પ્રશ્નો છે. સરકાર હવે આમાં સાથ સહકાર સપોર્ટ કરે અને સરકાર કડકમાં કડક કાયદાકીય રીતે કાર્યવાહી કરે એવી આશા રાખીએ છીએ. કે કારણ કે આ તો અમારા તો સગા છે. હું તો અમદાવાદથી આવ્યો છું અત્યારે. આજે રાતે માહોલ જોયું ટીવીમાં ના અંતે બધા, એટલે અત્યારે હું અમદાવાદથી જ આવ્યો છું. અમારા સગા છે, અમારી શાળા છે. આ તો હવે સરકારને બહુ મોટી કાર્યવાહી કરવી જોઈએ. અમારી મેજોરિટી ઓછી છે, એની 80% છે. પોલીસવાળાને ગોઠવે નહીં એટલે પોલીસવાળાને ગોઠતા નહીં. પોલીસવાળાની ગાડીઓના કાચ તોડ નાખ્યા. હા, એટલે અમારા રહેવાની મારા બાજુમાં જ મુસલમાનવાળો છે ઘર. બિલકુલ, એટલે કે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ ઉઠી છે. સાથે હું ફરીવાર તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગામના અત્યારે હાલ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી કે જે પ્રકારે પથ્થરમારાની જે ઘટના બની છે. આખો આ વિસ્તાર જોઈ શકાય છે કે
ઢેખારા જે છે તે પણ અહીં મારવામાં આવે છે, સાથે સાથે કાચ જે છે તે તોડવામાં આવે છે અને કહી શકાય કે અલગ અલગ જગ્યા પર દુકાનો જે છે તેને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. દુકાનનો સામાન વેરવિખેર કરવામાં આવ્યો છે, સાથે દુકાનનો માલ જે છે તે પણ બાળી નાખવામાં આવ્યો છે. તે પ્રકારનું આખું અહીં માહોલ જે છે તે તંગ જોવા મળ્યો છે. કહી શકાય કે સામાન્ય એટલે સોશિયલ મીડિયાની જે પોસ્ટ હતી એ પોસ્ટને લઈને આખો વિવાદ થયો હોય તે પ્રકારની અત્યારે હાલ માહિતી મળી રહી છે. અત્યાર સુધીની જો આપણે પોલીસની કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો 60 જેટલા લોકોની જે છે તે અટકાયત કરી છે અને 60 જેટલા લોકોની અટકાયત કરી છે અને તેને લઈને પણ કહી શકાય જોઈ શકાય છે અત્યારે હાલ આ ગેટ બનાવ્યો હતો જેમાં સુસ્વાગતમ લખેલું છે તે પણ તોડવામાં આવ્યું છે. આખો મામલો જે છે તે જોઈ શકાય છે. અહીં ગરબાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે ગરબા થાય તે પૂર્વે જ આ પ્રકારના 500 થી 600 લોકો જે છે તે લોકોનું ટોળું જે હતું તે અહીં આવ્યું હતું અને આ પ્રકારની અરાજકતા જે છે તે ફેલાવી હતી. ગામની જો અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ પોલીસ છાવણીમાં આખું ગામ જે છે તે ફેરવવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારની હાલ તકેદારી રાખવામાં આવી છે. સાથે સાથે પોલીસના વાહનો જે છે તેને પણ બાળવામાં આવે છે. એટલે કે અત્યારે હાલ હવે જોઈ શકાય જોવાનું રહેશે કે 60 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. હજુ પણ કેટલાક લોકો જે છે તે શકમંદ છે તે લોકોની પણ તપાસ જે છે તે ચાલુ રહી છે અને તેને લઈને હવે આગળ શું કાર્યવાહી થાય તે હવે જોવાનું રહેશે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે આ સમગ્ર પથ્થરમારાની ઘટના બની હતી, સતત પોલીસ એક્શનના મૂડમાં છે, લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો.